આ ચેખલા ગામે જ્યારે ઈચ્છ્યું જેને જીતાડવા હોય જીતાડે છે, હરાવે એનો ઇતિહાસ ચેખલા ગામનો રહ્યો। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કોંગ્રેસ ઉમેદવાર સંદીપસિંહ વાઘેલાની ચેખલા ગામે જાહેર સભા। સાણંદ જિલ્લા પંચાયતની ચેખલા 5 બેઠક માટેના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી પ્રચારના ભાગરૂપે કોંગ્રેસ ચેખલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સંદીપસિંહ વાઘેલા દ્વારા ચેખલા ગામે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંદીપસિંહ વાઘેલા ઉમેદવાર ચેખલા 5 બેઠક ઉપસ્થિત પંકજસિંહ વાઘેલા, કિશોરસિંહ વાઘેલા ઉમેદવાર તાલુકા તથા અલ્પેશભાઈ ઠાકોર નિધરાડ તથા ગ્રામજનો, પક્ષના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સભા દરમિયાન સંદીપસિંહ વાઘેલાએ ગ્રામજનોને સંબોધતા સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે વિકાસના કાર્યો, ગામડાઓના આંતરમાળખાકીય વિકાસ અને પાયાની સુવિધા માટે તેઓ કટિબદ્ધ છે। ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી તેને જિલ્લા પંચાયત સ્તરે વાંચા આપવાની ખાતરી આપી હતી। ચેખલા ગામના યુવાનો અને વડીલોએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કરી તેમની વિજયી બનાવવા માટે સમર્થન જાહેર કર્યું હતું। ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર અને બેઠકનો દોર પણ તેજ બનાવવામાં આવ્યો છે। ચેખલા ગામની આ સભાએ કોંગ્રેસના પ્રચારમાં વેગ ઉમેર્યો છે। રિપોર્ટર ભરતસિંહ, સાણંદ। બહુમતી ચૂંટીને મોકલીએ। આપણે ભૂતકાળમાં ગોતાવીને નેતૃત્વ સોંપેલું છે। ભાઈ શ્રી પંકજસિંહ 2 ટર્મ રહ્યા છે, નોટુ બાબુ પણ રહ્યા છે, એમનું પણ શાસન આપણે જોયું છે, એમણે પણ આપણા કામો કર્યા છે અને પછી આપણે લાસ્ટ ટર્મમાં બદલ્યા પણ આપણે કંઈ ઉકાળી શક્યા નથી। તો આવતી 26 તારીખે કોંગ્રેસના ઉમેદવારને મત આપી જલ્દી બહુમતીથી જીતાડીએ એ અભ્યર્થના છે। બિરમું છું। હવે આપણને આપણા ગુજરાત કોંગ્રેસના મહામંત્રી અને પૂર્વ સદસ્યની અંદર આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આ 3 ઉમેદવારશ્રીઓ, ગામના આગેવાનો, વડીલો અને યુવાનો, ખૂબ વિગતે બધી વાતો થઈ છે અને તમે સૌ ખૂબ જ આ બધી વાતોથી જાણકાર છો। અને આ ચેખલા ગામે જ્યારે ઈચ્છ્યું જેને જીતાડવા હોય જીતાડે છે, હરાવે એનો ઇતિહાસ ચેખલા ગામનો રહ્યો છે। અને ખાસ કરીને જ્યારે જિલ્લા પંચાયતમાં ગોતાવીના ઉમેદવાર હોય ત્યારે આ ગામ હર હંમેશ 80% મત તે પાર્ટીને આપ્યા છે, કોંગ્રેસ પાર્ટી। ત્યારે ચેખલાના 2 ભાગ થયા, કોણે કર્યા, શું કર્યું એ બધાને ખ્યાલ છે। પરંતુ આગામી તમે વચ્ચે 5 વર્ષ એવા આવ્યા કે 5 વર્ષની અંદર તમે બિન કોંગ્રેસી જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સભ્યનો અનુભવ કર્યો। કેવો અનુભવ થયો? 2000 થી 2015 સુધી 22 સુધી કોંગ્રેસના ઉમેદવારો રહ્યા। તમને શું થયું? 15માં છેલ્લે કોંગ્રેસના ઉમેદવાર હતા, 2000ની સાલમાં નટુભા હતા, 2005 થી 15 સુધી હું હતો, એ પછી આ 2021 થી 26 સુધી ભારતીય જનતા પાર્ટીના उम्मीदवार जिला पंचायत सभ्य तरीके તમે ચૂંટીને મોકલ્યા। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।